ધનસુરા તાલુકામાં છેલ્લા 2 કલાકથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે ધનસુરા પંથક વિસ્તારમાં સિકાછી, ધનસુરા, ભોયડા, આખુન, વડાગામની અંદર છેલ્લા 2 કલાકની અંદર 4 ઇંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। આપણે બતાવવાનો દ્રશ્ય પ્રયત્ન કરીશું। જનતાનગર વિસ્તારમાં સમાચાર એકત્રિત ટીમ પહોંચી છે। આપ જોઈ શકીએ છીએ ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો ભોગવવાનો વારો આવી રહ્યો છે। તંત્ર લોકો દ્વારા અપીલ કરવામાં આવી છે કે તંત્ર જલ્દી તેના પગલાં ભરે અને જે નીચાણવાળા વિસ્તારની અંદર પાણી જે ભરાઈ રહ્યું છે તેનું સત્વરે નિરાકરણ કરવામાં આવે। ધનસુરા વિસ્તારમાં વાત કરીએ તો બસ સ્ટેશન વિસ્તાર છે, જવાહર ચોક વિસ્તાર છે, જનતાનગર છે, કાશલાફળી વિસ્તાર છે, માલપુર ચોકડી વિસ્તાર છે, ત્યાં ધનસુરા વિસ્તારની અંદર અલગ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો ભોગવવો પડી રહ્યો છે। સમાચાર 31 ધવલ રાઠોડ, સમાચાર 31 ધનસુરા। ધનસુરા તલાટી કમ મંત્રી છું અને મામલતદાર સાહેબશ્રી અને તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીની સૂચના અન્વયે અત્યારે હાલ જનતાનગરની અંદર અમે પાણીના ભરાવાના કારણે માણસોના રેસ્ક્યુ માટે આવેલ છે અને આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી હું જનતાનગરની જે પબ્લિક છે એને અપીલ કરું છું કે અમારે સાથ સહકાર આપે અને અમારી સાથે રેસ્ક્યુ થવા માટે એગ્રી થાય, તો જેના કારણે પ્રાથમિક શાળા નંબર 1ની અંદર એમની વ્યવસ્થા કરેલી છે, જ્યાં ગાડી એમના માટે ખાવા પીવા અને એમના જે પણ સ્થળાંતર માટેની વ્યવસ્થા કરવાની છે તંત્ર દ્વારા કરવામાં આવેલ છે। કેટલા લોકો છે અને કેટલા ઘરોમાંથી સ્થળાંતર? જી, અત્યારે હાલની અંદર પ્રાથમિક ધોરણે જે અમે અહેવાલ તૈયાર કર્યો છે એ પ્રમાણે 50થી પણ વધારે ઘરોની અંદર પાણી વધારે ભરાયેલું છે, બાકીના ઘરોની અંદર પાણી ઓછી માત્રાની અંદર ભરાયેલું છે। એટલે વધારે માત્રાની અંદર જે ભરાયેલું છે ત્યાં આગળ માત્રા વધી રહી છે, જેથી એ લોકોને અમારી વિનંતી છે કે ટ્રેક્ટર અને સાધનો મંગાયેલા છે, જેની અંદર એ આવે તો આપણે રેસ્ક્યુ કરી શકીએ। હાલ જે પાણી આવે છે સાહેબ, એ ક્યાંથી આવે? હા, જે આ પાણી આવેલું છે ઉપરવાસના વરસાદને કારણે અત્યારે હાલ મારી પાસે જે અહેવાલ છે એ પ્રમાણે 112 mm કરતા પણ વધારે વરસાદ પડેલો છે અને એના કારણે ઉપરવાસની અંદર પાણી પડવાના કારણે આ પાણીનો ભરાવો થયેલો છે। આ અહીંયા સ્થાનિક ભાષા પ્રમાણે તળાવ ઓગર્યું કહેવામાં આવે છે। તળાવની અંદર ઓગર્યું છે અને એના કારણે આ પાણીનો ભરાવ નીચાણવાળા વિસ્તારની અંદર ભરાયેલો છે। આજ રોજ ધનસુરામાં અતિશય વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તાર જનતાનગરમાં 3 થી 4 ફૂટ પાણી ભરાયા છે। હું મારી પ્રાથમિક શાળામાં વરસાદ આવવાથી જોવા આવ્યો તો મારી શાળામાં પણ 2 થી 2.5 ફૂટ પાણી ભરાયું, જેથી શાળાના માલ સામાન અને પુસ્તકોને ઘણું નુકસાન થયું છે। શાળા નોની થવાથી બાળકોને રૂમમાં બેસાડવામાં આવતા નથી, ગામના ઊંચા મકાનોની ઓસરીમાં બેસીને ભણાવવામાં આવે છે। આજે રજા હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પણ શાળાની માલ મિલકતને બહુ જ નુકસાન થયું છે। શાળાનું સેનિટેશન અને પાણીની ટાંકી પણ જર્જરિત હાલતમાં બની ગઈ છે। શાળાની અંદર 2 થી 2.5 ફૂટ પાણી ભરાવાથી શાળાના તમામ માલ સામાનને બહુ જ નુકસાન થવા પામ્યું છે અને જો શાળા ચાલુ હોત તો બાળકોને પણ નુકસાન થવાની ભીતિ હોત અને મોટું નુકસાન થઈ શકે તેમ હતું। રજા હોવાથી બાળકોને કોઈ નુકસાન થયું નથી, પણ શાળાના માલ સામાનને ભારે નુકસાન થયું છે। શાળાનું દફતર પણ મોટા ભાગે પલળી અને નષ્ટ પામી ગયું છે। મારું નામ દંતાની વિશાલભાઈ સંજયભાઈ નામ છે। હું ગામ રહેવાસી જનતાનગરનું જ છું અને કમસે કમ જ્યારથી અમારા જનતાનગરનો જન્મ થયો કે અમારા ગામનું ઉત્પાદન થયું ત્યારથી જ અમારા ગામમાં આ પાણીની સમસ્યા છે। અમે તંત્રને એટલી અપીલ કરીએ છીએ કે અમારા ગામને પાણીનો નિકાલ કરવા માટે કોઈ જે નાની ગટરો છે, મોટી ગટરો કરવામાં, કોઈ પોળી કરવામાં, કોઈ ગટરોના ભૂંગળા મોટા ન ખાવે એવી તંત્રને અમને અમારી અપીલ છે। કઈ તો અમારે કોઈ અલગથી ગ્રાન્ટ ફાળવીને અમારા ગામના વિકાસ માટે અને ગામના ગટરો મોટી બનાવે એવી તંત્રને હું અપીલ કરું છું અને અમારા ગામજનો તરફથી બી હું અપીલ કરું છું કે અમારા ગામ માટે કોઈ યોગ્ય નિકાલ લાવી આલે પાણીનો, કેમ કે બધાના ઘરમાં વર્ષોથી આ સમસ્યા ઊભી છે, કોઈ સરખી રીતે કોઈ આનું નિવારણ થતું નથી। તો હું અમારા ગામના જે તંત્ર છે તેમને હું વિનંતી કરું છું કે અમારા ગામ માટે કંઈક ગ્રાન્ટ સારી પાસ કરે અને અમારા ગામમાં જનતાનગરમાં તેનું કોઈ નિવારણ લાવવા માટે કોઈ યોગ્ય પગલાં ભરે।